તો અમરેલી જિલ્લા ખાતે મેઘાવી માહોલ જામી ચૂક્યો છે। વિગતો મળી રહી છે અમરેલીથી વરસાદને લઈ મેઘાવી માહોલ જામ્યો છે। અમરેલીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમરેલીના લાઠી તથા બગસરામાં પણ વરસાદ વરસ્યો છે। વડિયા સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે આગમન કર્યું છે। તો આ સાથે જ સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણ એકાએક ઠંડુ બન્યું છે અને ખેડૂતોમાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અમરેલી ખાતે લાઠી તથા બગસરામાં પણ વરસાદ વરસ્યો છે તો વડિયા અને સાવરકુંડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે આગમન કર્યું છે। વરસાદને લઈ અમરેલીથી વિગતો મળી રહી છે। મેઘાવી માહોલ જામ્યો છે અમરેલી ખાતે, ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ચૂક્યા છે। જી પરેશ, અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં ખુશીની લહેર છે, શું કહેશો? જી બિલકુલ, આજે અમરેલી સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે। જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે અમરેલી, લાઠી, બગસરા, વડિયા, કુકાવ, સાવરકુંડલા સહિતના જે ગામો સહિતના જે ગ્રામ્ય છે ગ્રામ્યમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, ઠંડુગાર બની ગયું છે। ત્યારે ખેડૂતોમાં પણ હરખની હેલીઓ જોવા મળી રહી છે। બગસરાની અંદર 2 દિવસ પહેલા જ વરુણ દેવને રીઝવવા માટેથી ભૂદેવોએ યજ્ઞ કર્યો હતો, પરંતુ આજે બગસરામાં પણ આજે વહેલી સવારથી જ મેઘાવી માહોલ છવાયો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। જી પરેશ, તમામ વિગતો બદલ આભાર।